આજ રોજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું છે, એમાં સાથે સાત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગોધરા અને શહેરા નગરપાલિકાની જ્યારે ભવ્યથી ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો દરેક મંડળોમાં વિજય થયો છે, ત્યારે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકશ્રીઓ જ્યારે પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે આવ્યા છે, ત્યારે દરેક ઉમેદવારોને અને દરેક અમારા સંગઠનના પદાધિકારીઓને, જિલ્લાના મંડળના પદાધિકારીઓને સાંભળીને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પક્ષના નેતા દંડકના નામોની ટીમ બનાવીને ઉમેદવારોને સાંભળીને સેન્સ પ્રક્રિયામાં એમના મંતવ્ય લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જશે અને આખો નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પર પંચમહાલ જિલ્લાના મતદારોએ વિશ્વાસ મૂક્યો એ સૌ મતદારોનો આભાર માની છે. સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વએ જે ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને જેઓને ટિકિટ આપી અને મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જે ટેકો કર્યો એ સૌ મતદારોનો અમે આભાર માનીએ છીએ. આજરોજ પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને તાલુકા પંચાયતના હોદ્દેદારો એની નિમણૂક માટેની સેન્સ પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમે 3 લોકો અહીંયા આવ્યા છીએ. સૌપ્રથમ તો અમે અભિનંદન આપીએ છીએ પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને, માનનીય પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ અને એની સમગ્ર ટીમને, તમામ ધારાસભ્યશ્રીઓને, સાંસદશ્રીઓને કે પંચમહાલ જિલ્લો છે એ 100% ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે જીતી છે. વાત કરીએ તો કુલ 7 તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત બધી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. એ સાથે શહેરા નગરપાલિકા છે, ગોધરા નગરપાલિકા છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. વિશેષ વાત એ છે કે ગોધરા નગરપાલિકા પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે સારી રીતે જીતી છે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે 100% પરિણામ આ જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે. ત્યારે સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ. આજે અમે જે પ્રમાણે સેન્સ પ્રક્રિયા છે, દરેક ભારતીય જનતા પાર્ટીનો અહીં જે સંગઠન છે એમાં દરેક મંડળના હોદ્દેદારોને સાંભળીએ છીએ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને. એટલે આજે અમારી પાસે કુલ 9 મંડળ છે. 9 મંડળના તમામ પ્રતિનિધિઓ, ચૂંટાયેલા લોકો અને મંડળના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એ લોકોને અમે અંગત રીતે સાંભળશું અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને અને જિલ્લાના હોદ્દેદારોને પણ સાંભળશું. આવતીકાલે મોટી સંકલન થશે. એમાં માનનીય ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો, મંડળના પ્રમુખશ્રીઓ સાથે સંકલન કરી અને દરેક જવાબદારી માટે 3 નામોની પેનલો પસંદ કરવામાં આવશે અને અમે એ પેનલ લઈ પ્રદેશમાં જશું અને અમે પાર્લામેન્ટરી બોર્ડમાં એ જે પ્રમાણે અહીંથી નામ આવશે એ નામની રજૂઆત કરીશું.